નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી. સરકાર દ્વારા ટેકાના ભાવે ઉનાળુ મગ ખરીદીનો પ્રારંભ કરાયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં વડાલી એફપીઓ દ્વારા આજથી ટેકાના પ્રતિ ક્વિન્ટલ 8,682 રૂપિયાના ભાવથી ખેડૂતો પાસેથી મગ ખરીદીનો પ્રારંભ કરાયો, જેમાં જિલ્લા કિસાન સંઘના પ્રમુખ અને વડાલી એફપીઓના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ તથા વડાલી તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ માધાભાઈ પટેલ તથા ઇફકો કિસાન અધિકારી ભાવિનભાઈ ચૌધરી તથા વડાલી એફપીઓના મેનેજર રામભાઈ તથા દશરથભાઈ તથા સભ્યશ્રીઓમાં મગનભાઈ તથા રાજુભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે વડાલી અનાજ માર્કેટયાર્ડમાં મગ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે વડાલી એફપીઓ દ્વારા ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર એમ કુલ 4 તાલુકાના ખેડૂતો ટેકાના ભાવે મગ ભરાવવા માટે વડાલી એપીએમસીમાં આવવાનું રહેશે. ખેડૂતોને અપીલ કરતા ઇફકો અધિકારી ભાવિનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ચાલુ સાલે વરસાદી વાતાવરણને કારણે ટેકાના ભાવે મગ વેચવા આવતા ખેડૂતોએ પ્રથમ વડાલી એફપીઓનો સંપર્ક કરી પછી જ મગ લાવવાના રહેશે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.